હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 1 એમાં યુનિટ 2 આજે જોવાનું છે. યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું. એના ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ તમે પાકા કર્યા હશે અને તેના ક્વેશ્ચન આન્સર પણ લખ્યા હશે એવી આશા રાખું છું. આજે ઇંગ્લિશ 2માં આપણે ભણશું. પાઠનું નામ છે ટુમોરો. એમાં એક્ટિવિટી 1 જુઓ. બુકમાં કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. હવે અહીંયા છે કે આજે કયો વાર છે એના વિશે, પછી સન્ડે કયો દિવસ હતો, કેટલા દિવસ પહેલાં સન્ડે હતો એના વિશે લખવાનું રહેશે. તો અહીંયા છે ટુડે ઇઝ, પછી છે ડેશ અને લખ્યું છે ડે. અને જુઓ નીચે શું લખેલું છે? ઇટ વોઝ સન્ડે, કેટલા દિવસ પહેલાં સન્ડે હતો. ડે અગો, અગો એટલે કે પહેલાં. કેટલા દિવસ પહેલાં સન્ડે હતો? તો આપણે તો હજી કાલે જ સન્ડે ગયો. તો આપણે શું કહેવાય કે અહીંયા ઉપર આપણે લખીએ કે ફોર એક્ઝામ્પલ ટુડે ઇઝ એવું જરૂરી નથી કે આપણે આજનું જ લખીએ, આપણે પહેલાંનું પણ લખી શકીએ. ટુડે ઇઝ થર્સડે. ડે તો લખેલું છે એટલે તમારે શું લખવાનું? થર્સ. અને પછી લખવાનું ડે ઓલરેડી લખેલું છે એટલે ટુડે ઇઝ થર્સડે. થર્સડે એટલે કયો વાર થાય? ગુરુવાર. I am in this classroom today. I have શું પડ્યું છે તમારા ટેબલ ઉપર? તો કે a book. શું લખવાનું? ખાલી જગ્યા છે એમાં I have a book on my table. મારા ટેબલ ઉપર એક બુક પડી છે. I am busy. હું બિઝી એટલે કે વ્યસ્ત છું. પછી છે it was. હવે ગુરુવાર આપણે લખ્યો છે તો એના 4 દિવસ પહેલા કયો વાર આવે? તો કે સન્ડે આવે. તો ઇટ વોઝ સન્ડે 4 days ago. શું લખવાનું એમાં? નીચેનામાં છે ઇટ વોઝ સન્ડે. અહીંયા શું લખવાનું રહેશે? 4. ગુરુવાર આપણે ગુરુવાર લખ્યું છે ને પહેલામાં, તો 4 દિવસ પહેલા કયો વાર હોય? તો કે સન્ડે. કેટલા દિવસ પહેલા? તો કે 4 દિવસ. એટલે કે ઇટ વોઝ સન્ડે 4 days ago. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. હું ક્યાં હતો? જુઓ આ કયો કાળ થયો? વોઝ અને વર વાળો. તો કે તમને ખબર છે કે વોઝ અને વર એટલે કે ભૂતકાળનું વાક્ય છે. હું ક્યાં હતો? તો કે મારા ઘરે રવિવારે હતો. આઈ હેડ નો નોટબુક. I went to the library in the afternoon. મારી પાસે બુક ન હતી. હું ક્યાં ગયો? બપોરે. તો કે લાઇબ્રેરીએ ગયો. આફ્ટરનૂન એટલે કે બપોરે. ક્યાં ગયો? તો કે લાઇબ્રેરીએ. લાઇબ્રેરીને ગુજરાતીમાં શું કહેવાય? આમ તો મોસ્ટલી બધા લાઇબ્રેરી જ બોલે છે, પણ શું કહેવાય? પુસ્તકાલય. I went to the library in the afternoon. હું બપોરે લાઇબ્રેરીએ ગયો. I had guests in the evening. સાંજે આઈ હેડ ગેસ્ટ. ગેસ્ટ એટલે શું થાય? તો કે મહેમાનો. સાંજે કોણ આવ્યું? તો કે મહેમાનો. સાંજે મહેમાનો આવ્યા. તો આ તો ખાલી ફોર એક્ઝામ્પલ રીતે તમને અહીંયા એક્ટિવિટી 1 આપેલી છે કે તમે એને વાંચો અને તેનું ગુજરાતી તમારી જાતે કરો એટલે તમને વાંચતા અને બોલતા પણ ઇંગ્લિશ આવડે અને વાંચતા પણ આવડી જાય. હવે એક્ટિવિટી 2 છે. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. જુઓ અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એમાં દિવાળી અને ક્રિસમસ બંને વિશે બતાવવામાં આવ્યું છે, પણ બંનેના તહેવારોને ભેગા કરી દીધા છે. તો આપણે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. તો અહીંયા શું છે? અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. હવે જો અહીંયા શું છે કે ટુડે ઇઝ ક્રિસમસ. ક્રિસમસ એટલે કે નાતાલ. તમારા સ્પેલિંગ પણ લખવાના છે. આજે શું છે? તો કે ક્રિસમસ.
ક્રિસમસ એટલે નાચ. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે ઉજવણી. ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. અમે સેલિબ્રેટ એટલે કે ઉજવી રહ્યા છે ક્રિસમસનો દિવસ. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. બિફોર એટલે કે પહેલાં. બિફોર એટલે શું થાય કે પહેલાં 2 મહિના પહેલાં. 2 મહિના પહેલાં વી સેલિબ્રેટેડ દિવાળી. અમે શું ઉજવ્યું હતું તો કે દિવાળી ઉજવ્યું હતું. તમને ખબર છે ક્રિસમસ ક્યારે આવે તો કે 25 ડિસેમ્બર. હવે 25 ડિસેમ્બર આવે એ પહેલાંના 2 મહિના એટલે કે ઓક્ટોબરમાં કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમે જુઓ છો કે દિવાળી આવે છે. એટલે 2 મહિના પહેલાં અમે શું ઉજવ્યું તો કે દિવાળી ઉજવી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. મારી બહેન નેન્સી છે તેણે શું કર્યું તો કે ક્રિસમસ ટ્રીને એકદમ ડેકોરેટ એટલે શણગાર્યું. ડેકોરેટ એટલે કે શણગાર્યું. શું શણગાર્યું તો કે ક્રિસમસ ટ્રીને એને શણગાર્યું. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. અને મારા ભાઈએ શું ડેકોરેટ કર્યું હતું તો કે દિવાળીમાં તેણે અવર હાઉસ અમારા ઘરને ડેકોરેટ એટલે કે શણગાર્યું હતું. જો અહીંયા બંનેનું બોલે છે કે મારી બેને ક્રિસમસમાં ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કર્યું હતું અને મારા ભાઈએ દિવાળીમાં આખું ઘર છે એને ડેકોરેટ કર્યું હતું. હી વોઝ એટ હોમ. તે ક્યાં હતો તો કે ઘરે હતો. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે ક્રિસમસ જ્યારે દિવાળી હતી ત્યારે તે ઘરે હતો, પણ આજે જ્યારે ક્રિસમસ છે ત્યારે તે ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. ક્યાં છે તો કે તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. પ્રિપેર એટલે કે બનાવવું અથવા તો તૈયાર કરવું. પ્રિપેરિંગ એટલે કે તૈયાર કરવું. તેની તૈયારી કરે છે. શું બનાવે છે તો કે કેક બનાવે છે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. તેણે જો અહીંયા વર્તમાન કાળ અને ભૂતકાળ બંનેનું, કેમ કે 2 મહિના પહેલાં એને દિવાળી ઉજવી હતી એનું પણ બોલે છે અને આજે ક્રિસમસ ઉજવે છે એના વિશે પણ આપવામાં આવ્યું છે. તો આજે તે શું કરે છે તો કે કેક પ્રિપેર કરે છે અને દિવાળીમાં શું કર્યું હતું તો કે સ્વીટ ડીશ મીઠાઈઓ બનાવી હતી. સ્વીટ ડીશ બધી બનાવી હતી દિવાળીમાં. વી રિસીવ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. અમે રિસીવ કર્યા હતા દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ. રિલેટિવ્સ એટલે કે સગા સંબંધીઓ. રિલેટિવ્સ. રિલેટિવ એટલે કે સગા સંબંધીઓ. અમે લોકોએ રિસીવ કર્યા હતા, મોકલ્યા હતા. રિસીવ એટલે કે મોકલ્યા હતા અમારા દિવાળી કાર્ડ ફ્રેન્ડ અમારા મિત્રોને અને અમારા સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ. અમે શું તૈયારી કરી હતી તો કે દિવાળી કાર્ડ બનાવ્યા હતા. દિવાળી કાર્ડની પણ તૈયારી કરી હતી. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ. એમાં મારા પિતાએ અમને લોકોને મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ. જ્યારે દિવાળીમાં તેના પિતાએ દિવાળી કાર્ડ બનાવવા માટે હેલ્પ કરી હતી. આજે શું કરે છે તો કે નેન્સી છે. નેન્સી શું કરે છે તો કે ક્રિસમસ ટ્રી છે એને ડેકોરેટ કરે છે. તો એને મારા પિતા છે તે હેલ્પ કરે છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. એન્જોય એટલે કે હું આનંદ માણું છું મ્યુઝિક ઓન સીડી પ્લેયર. સીડી પ્લેયરમાં હું મ્યુઝિકમાં આનંદ માણું છું. I am also talking to you on the cell phone. Some friends and relatives visited us. હું ફોનમાં કોની સાથે વાત કરું છું? Also talking to you on the cell phone. એટલે કે હું ફોનમાં પણ વાત કરી રહ્યો છું. સમ ફ્રેન્ડ અને રિલેટિવ અને મારા જે મિત્રો છે અને સગા સંબંધીઓ છે તેની
અમારી સાથે મુલાકાત પણ રહી હતી. નેન્સી એન્ડ એન્જોય ફાયર ક્રેકર્સ. નેન્સી અને મેં શું કર્યું હતું? એન્જોય, આનંદ માણ્યો હતો. ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા. ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા. તો અહીંયા બંનેની વાત થાય છે. ક્રિસમસ, જે આજે ક્રિસમસ એ લોકો ઉજવે છે એની પણ વાત કરી છે, અને 2 મહિના પહેલાં દિવાળી પણ ઉજવી હતી એમની વાત કરવામાં આવી છે. હવે તમે જુઓ, અહીંયા તમને ટેબલ આપેલું છે. આ ફકરાના આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. પેજ નંબર 19. એમાં નાવ અને 2 months ago. નાવ એટલે કે આજે તે શું કરી રહ્યા છે, અને 2 મહિના પહેલાં એ લોકોએ દિવાળીમાં શું કર્યું હતું એના વિશે લખવાનું રહેશે. તો જુઓ, શું લખવાનું છે? નાવ. ટેબલમાં આપ્યું છે નાવ. એક બાજુ લખ્યું છે નાવ અને બીજી બાજુ શું છે? તો કે 2 months ago. તો હવે આજે શું કરીએ? તો કે સેલિબ્રેટિંગ ક્રિસમસ. એ તો આપેલું જ છે કે સેલિબ્રેટિંગ ક્રિસમસ અત્યારે ઉજવી રહ્યા છે, અને 2 month પહેલાં શું કરતા હતા? તો કે સેલિબ્રેટેડ દિવાળી. હવે તમે જુઓ આ ફકરામાં એમાંથી શોધીને લખવાનું છે. તો જ્યારે અત્યારે શું કરી રહ્યા છે? તો કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. તો અહીંયા શું આવશે? અહીંયા તમને લખ્યું છે એમાં ડેકોરેટિંગ the Christmas tree. અહીંયા બીજા ફકરામાં જ આપેલું છે નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. આપણે શું લખવાનું? ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. અને બીજામાં શું લખવાનું? તો કે ડેકોરેટેડ અવર હાઉસ. ડેકોરેટેડ અવર હાઉસ. એ પછીનું બીજું આપણે એમાંથી શું લખવાનું રહેશે? તો કે પ્રિપેરિંગ અ કેક. તેના મમ્મી શું બનાવી રહ્યા હતા? તો કે પ્રિપેરિંગ અ કેક. અને અહીંયા શું આવશે? તો શું કરી રહ્યા હતા? પ્રિપેર સ્વીટ ડિશીસ. અહીંયા જો વર્તમાન કાળનું રૂપ વપરાય છે, ચાલુ વર્તમાન કાળનું, અને અહીંયા કયું છે? ભૂતકાળનું રૂપ વપરાય છે, ઈડીવાળા. હવે પછી બીજું શું છે? તો કે કોને? હેલ્પિંગ નેન્સી. અહીંયા શું આવશે? હેલ્પિંગ નેન્સી. જે ફકરામાં આપ્યું છે તમારે લખવાનું છે. અને અહીંયા શું આવશે? તો કે કોને કરી રહ્યા હતા? તો કે માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ. એટલે કે હેલ્પ માય બ્રધર. શું લખવાનું? મારો ભાઈ છે એ ગયો ને, ક્યાં ગયો? હોસ્ટેલમાં છે. પણ જ્યારે દિવાળી ટાઈમે હતો ત્યારે એને એના પિતા છે તે એને હેલ્પ કરતા હતા. તો શું લખવાનું? માય ફાધર હેલ્પ, અથવા તો માય ફાધર હેલ્પ માય બ્રધર. એ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. પછી તમે લખી શકો એમાં enjoying the music on CD player. I am enjoying the music on the CD player. એટલે અહીંયા તમે લખી શકો enjoying the music on CD player. અને અહીંયા તમે લખી શકો કે I enjoyed firecrackers. Enjoy firecrackers. અહીંયા CD player, music CD પ્લેયરમાં એન્જોય કરે છે. અહીંયા તેનો એન્જોય કરે છે તો કે ફાયરક્રેકર્સનું. એ રીતે તમે 4-5 વાક્યો તમારે લખવાના રહેશે. આ બે લખીને તમને બતાવ્યા. એ રીતે તમારે બીજા અહીંયા બોલી એ પ્રમાણે તમારે ફકરામાંથી જોઈને લખવાના છે. હવે જોઈએ બી. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ
રજૂ કરો, જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. હવે જો અહીંયા હું એક ફકરો વાંચું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને જે સ્પેલિંગ લખાવું એ તમારે લખવાના. વી સેલિબ્રેટ એટલે તમને ખબર પડી કે ઉજવણી. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. 5 જૂને તમને બધાને ખબર છે શું આવે છે? વિશ્વ પર્યાવરણ દિવસ. અમે 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવ્યો. જુઓ, સેલિબ્રેટેડ ભૂતકાળ થયું. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ઓન ડે ઓન લાસ્ટ 5 જૂન. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. 5 જૂને શું ઉજવ્યું? તો કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. જ્યારે આજે અમે શું ઉજવી રહ્યા છીએ? તો કે ઇંગ્લિશ દિવસ ઉજવી રહ્યા છીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ શું કરી રહ્યા છે આજે? તો કે ક્લાસરૂમને શણગારી રહ્યા છે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે એસએમસી મેમ્બર્સના લોકોને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપ્યું. અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપાલે તે સભ્યો એટલે કે સભ્યો. પછી બીજો છે ડેકોરેટિંગ. તો આગળ આવી ગયો. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ દિવસ. હવે છે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ છે એ શું કરી રહ્યો છે? ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યો છે વિથ અ સ્ટુડન્ટ. કોની સાથે? વિદ્યાર્થીઓ સાથે. ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. જે કેટલામું ધોરણ ભણે છે? તો કે પહેલું ધોરણ ભણે છે ઇંગ્લિશમાં. તેની સાથે વાત કરી રહ્યો છે. ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. બધા વિદ્યાર્થીઓ છે તે સ્માઇલ એટલે કે હસે છે. એટ હિમ એટલે કે તેની સામે જોઈને હસી રહ્યા છે. વી પ્લાન્ટેડ સેપલિંગ. અમે શું કર્યું? પ્લાન્ટ એટલે કે રોપ્યા. વૃક્ષો અમે રોપ્યા. ક્યારે રોપ્યા હોય? તો કે અમે જ્યારે પર્યાવરણ દિવસ હતો ત્યારે. વી વોટર્ડ ધેમ. અમે તેને પાણી પાયું. ધ સેપલિંગ આર ગ્રોઈંગ નાઉ. અત્યારે બધા છોડ છે તે ઉગવા લાગ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ. અત્યારે અમારો જે બગીચો છે તે કેવો થઈ ગયો છે? ગાર્ડન એટલે કે બગીચો. ગ્રીન એટલે કે એકદમ લીલો થઈ ગયો છે. એટલે હરિયાળી આવી ગઈ છે એમાં. જે બધા એને નાના નાના છોડ વાવ્યા હતા, વૃક્ષ વાવ્યા હતા, તો એ બધા અત્યારે શું થયા? મોટા થયા અને એકદમ ગાર્ડન છે તે કેવું થઈ ગયું? એકદમ લીલું અને હરિયાળું થઈ ગયું છે. અહીંયા બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. જે રીતે આપણે અહીંયા કર્યું હતું એ જ રીતે છે કે આજે આપણે શું ઉજવું? તો કે વી સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે. અહીંયા તમારે લખી નાખવાનું નાવ અને ઉપર હતું નાવ અને 2 મંથ અગો. તો અહીંયા શું લખવાનું તમારે? નાવ આજે. અને બીજું શું લખ્યું છે આમાં? તો કે લાસ્ટ મંથ લખો તો એ ચાલે. કેમ કે આમાં શું લખ્યું છે? લાસ્ટ 5th જૂન. તો અહીંયા આપણે આજે શું કરી રહ્યા છે? તો કે વી સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે. અહીંયા પહેલામાં શું આવશે? વી સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે. અને અહીંયા શું આવશે? વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. પછી છે અહીંયા શું આવશે? તો કે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ક્લાસરૂમ. ડેકોરેટિંગ કરી રહ્યા છે ને આજે. તો રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. અહીંયા શું આવશે? તો કે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અહીંયા શું આવશે? વી ઇન્વાઇટેડ. કયો? ભૂતકાળ થયો એટલે અહીંયા વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. પછી અહીંયા શું આવશે? તો કે
Bhanu is talking with a student of first standard in English. અને અહીંયા શું આવશે તો કે વી પ્લાન્ટેડ શેપલિંગ. એ રીતે તમારે 4-5 વાક્ય તમારી જાતે અહીંયા હું બોલી એ પ્રમાણે પેરેગ્રાફમાંથી શોધીને તમારે લખવાના રહેશે. ના અને લાસ્ટ મંથ લખો કે કંઈ પણ લખો, અહીંયા લાસ્ટ મંથ લખો તો ચાલશે. હવે છે પેજ નંબર 20. આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈ. હવે છે કે પેજ નંબર 20 ઉપર જે પાઠ આપ્યો છે એના વિશે અભ્યાસ કરશું. 1 અને 2 માં શું હતું કે જે અહીંયા 1 માં તો કશું હતું નહીં, કે જે આજે જે દિવસ છે એના પછીના 4 દિવસ પહેલાં જે દિવસ હતો એના વિશે લખવાનું હતું. આજે તમે જે કરી રહ્યા છો અને 4 દિવસ પહેલાં શું કરતા હતા એ જ રીતે પેરેગ્રાફમાં પણ એ જ રીતે આપણે જોયું. તો હવે આપણે અહીંયા જોશું એક્ટિવિટી 3. આઈ ચેક ઇટ. આઈ ચેક ઇટ. હું તેને શું કરીશ? ચેક કરીશ. હવે અહીંયા જુઓ, એક છોટું અને મોટું. છોટું છે તે ઉંદરનું નામ છે અને મોટું છે તે કોનું નામ છે? હાથીનું. બંને એકદમ સારા મિત્રો હતા અને તે શું કરે છે એ આપણે પાઠમાં જોઈએ. તમને મજા પણ આવશે આ પાઠમાં અને સાથે સાથે સ્પેલિંગ પણ હું જે લખાવું એ તમારે લખવાના રહેશે. Once there was an elephant. People called him મોટું. એક એલિફન્ટ હતો. જુઓ અહીંયા શું થયું? વોઝ છે એટલે કયો કાળ થયો? ભૂતકાળ. વન ધેર વોઝ અ એલિફન્ટ એટલે એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને શું બોલાવતા હતા? તો કે મોટું બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તેનું નામ એ કોણ હતું? તો કે ઉંદર હતું. હિઝ નેમ વોઝ છોટું. અને તેનું નામ શું હતું? છોટું. હાથીનું નામ હતું મોટું અને રેડ એટલે કે ઉંદરનું નામ હતું છોટું. અહીંયા લખવાનું છે તમારે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. પછી બીજો સ્પેલિંગ છે પીપલ. પીપલ એટલે કે લોકો. પછી છે રેડ. રેડ એટલે કે ઉંદર. બોથ છોટું એન્ડ મોટું લવ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે શું થાય? સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. બંનેને શું ગમતું હતું? તો કે સ્વિમિંગ કરવું બહુ જ ગમતું હતું. વન ડે મોટું વોક ટુ ધ રિવર. એક દિવસ મોટું છે તે ક્યાં ગયો? વોક. વોક એટલે કે ચાલવું. પણ અહીંયા વોક છે એટલે આ કયો કાળ થયો? ભૂતકાળ. રિવર એટલે કે નદી. રિવર એટલે નદી. તે નદીએ ગયો. હી એન્ટર ધ વોટર. અને તે કેમાં ઉતર્યો? પ્રવેશ કર્યો. એન્ટર એટલે કે પ્રવેશ કર્યો અથવા તો ઉતર્યો. આમાં શું થાય? પ્રવેશ કર્યો. તેણે પાણીમાં પ્રવેશ કર્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય. શું કર્યું? તેણે સ્વિમિંગ કર્યું. હી એન્જોય સ્વિમિંગ ફોર લોંગ ટાઈમ એટલે કે તેણે લાંબા સમય સુધી એન્જોય આનંદ માણ્યો સ્વિમિંગ કરવાનો. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. અરાઇવ એટલે કે આવી પહોંચ્યું. અરાઇવ એટલે કે આવી પહોંચ્યું. ક્યાં કોણ આવ્યું? તો કે છોટું છે તે ત્યાં આવ્યું. હી લુક એટ મોટું એન્ડ શાઉટેડ. તેણે કોને જોયો? તો કે મોટુને સ્વિમિંગ કરતા જોયો રિવરમાં, નદીમાં. એટલે તેણે શું કર્યું? શાઉટ એટલે કે બૂમ પાડી. શાઉટ એટલે બૂમ પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી. શું કહે છે? બૂમ પાડીને શું કહે છે? કમ આઉટ એટલે કે બહાર નીકળ. થોડી વાર માટે તું બહાર નીકળ. ફોર અ મિનિટ એટલે કે થોડી વાર માટે તું બહાર નીકળ. મોટું આન્સર એટલે મોટું છે તેને આન્સર આપે છે, જવાબ આપે છે. ડોન્ટ ડિસ્ટર્બ. ડિસ્ટર્બ એટલે કે
ખલેલ પહોંચાડવી. મને તું અત્યારે ખલેલ ના પહોંચાડ. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર નીકળીશ નહીં. લેટ મી સ્વિમ. મને તું તરવા દે, મને તું સ્વિમ કરવા દે. છોટું શાઉટેડ અગેન. ફરીથી છોટુએ શું કર્યું? બૂમ પાડી. કમ આઉટ સૂન આઈ સે. મેં કહ્યું કે અત્યારે ને અત્યારે તું બહાર નીકળ. કોણ બોલે છે? તો કે છોટું એમ કહે છે કે મોટું નહીં, કે તું અત્યારે ને અત્યારે જે સ્વિમિંગ કરે છે મોટું, એને એમ કહે છે તું અત્યારે ને અત્યારે બહાર નીકળ. મોટું સેઝ નો આઈ વોન્ટ. હું બહાર નહીં નીકળું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. એટલે છોટું છે ઉંદર એ વધારે ને વધારે બૂમો પાડવા લાગે છે. મોટું વોઝ એંગ્રી. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. એંગ્રી એટલે ગુસ્સે થવું. એટલે કોણ ગુસ્સે થાય છે? મોટું છે તે ગુસ્સે થાય છે. કેમ? તો કે છોટું એકદમ શું કરે છે? વધારે ને વધારે બૂમો પાડવા લાગે છે. એટલે મોટું ગુસ્સે થઈ જાય છે. હી જમ્પ્ડ આઉટ. અને શું કરે છે? તે બહાર આવે છે. ઓકે આઈ એમ હિયર નાઉ. અને મોટું શું કહે છે? સારું, તે તું બૂમો પાડે છે તો હું બહાર આવી ગયો. હું અત્યારે ક્યાં આવી ગયો? આઈ એમ હિયર નાઉ. તારી પાસે આવી ગયો. અહીંયા શું થાય? આઈ એમ હિયર નાઉ એટલે કે તારી પાસે હું આવી ગયો. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. હવે મને કહે કે તારો પ્રોબ્લેમ શું છે? તારી સમસ્યા શું છે? છોટું લુક એટ મોટું. છોટુએ શું કર્યું? લુક એટલે કે જોયું. કોની સામું જોયું? તો કે મોટુંની સામું જોયું. છોટું લુક એટ મોટું એન્ડ સેડ. અને શું કહે છે? ઇટ્સ ઓકે, યુ કેન ગો બેક નાઉ. એને તો ખાલી મોટુંને બહાર શું કામ એને કાઢવો હતો? એને જોવા માટે જ બહાર કાઢવો હતો. એટલે એને જોઈ લીધો જ્યારે મોટું બહાર આવે છે ત્યારે. અને શું કહે છે? ઇટ્સ ઓકે, હા બરાબર છે. યુ કેન ગો બેક નાઉ. હવે તું પાછો ફરીથી જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. ગો એન્ડ સ્વિમ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવો. સેટિસ્ફાઈડ એટલે આઈ એમ સેટિસ્ફાઈડ. ગો એન્ડ સ્વિમ. હવે મને સંતોષ થયો. મેં તને જોઈ લીધો અહીંયા. તું બહાર આવ્યો એટલે મેં તને જોઈ લીધો. હવે બરોબર છે, તું જઈ શકે છે તરવા. મને સંતોષ થયો. ગો એન્ડ સ્વિમ. હવે તું જા અને તર. મોટું વોઝ વેરી એંગ્રી. મોટું છે તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. સેટિસ્ફાઈડ હી સેડ. તને સંતોષ થયો તેમ તે બોલ્યો. છોટું છે યસ આઈ એમ. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. શું કહે છે? છોટુને શું હતું કે મોટું છે તેનો સ્વિમિંગ સૂટ છે તે પહેરીને સ્વિમ કરવા લાગે છે. એટલે તે એને ત્યાંથી તરતો હોય છે. મોટું એને ત્યાંથી બોલાવે છે, બૂમાબૂમ કરે છે અને એને બહાર નીકાળવાનું કરે છે. અને તે બહાર આવે છે એટલે તેને જોઈ લે છે કે હા બરોબર છે, મને હવે સંતોષ થયો અને હવે તું પાછો જા એમ કહે છે. જ્યારે છોટું તો મોટું એકદમ ગુસ્સે થઈ જાય છે કે તે શું ખાલી મને એમ કે બહાર મને જોવા માટે તે મને બોલાવ્યો. તો સેટિસ્ફાઈડ તેણે કીધું હવે તને સંતોષ થયો મને જોઈને? છોટું છે યસ હા. કેમ? તો કે આઈ એમ યસ આઈ એમ. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. મારે એ જ જોવું હતું કે તે મારો સ્વિમિંગ સૂટ વેર એટલે કે પહેરવું. વેર એટલે કે પહેરવું. તે મારો સ્વિમિંગ સૂટ છે તે પહેર્યો નથી ને, એ જ મારે જોવું હતું. આઈ જસ્ટ ચેક ઇટ. હું તો એ જ ચેક કરતો હતો કે તે મારું સ્વિમિંગ સૂટ પહેર્યું નથી ને, એટલે જ હું તને બહાર બોલાવતો હતો. અહીંયા આટલો પાઠ પૂરો થઈ જાય છે. પાછળ આપણે પાઠ છે જ થોડોક, પણ અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આપ્યા છે નીચે આપેલા વિધાનો ખરા જ હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. અહીંયા જે પેરેગ્રાફ આપણે વાંચ્યું એમાંથી ટ્રુ ઓર ફોલ્સ કરવાના રહેશે. મોટું વોઝ રેડ. મોટું કોણ હતો? ઉંદર હતો. તો શું આવશે? બધાને ખબર છે ફોલ્સ, કેમ કે મોટું કોણ હતો? એલિફન્ટ હતો. મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું છે તે સ્વિમિંગ એન્જોય કરી રહ્યો હતો. તો એ તો બધાને ખબર છે હા મોટું જ ગયો હતો રિવરમાં અને એન્જોય કરતો હતો સ્વિમિંગ. તો ત્યાં શું આવશે? રાઈટ.
છોટું જમ્પ આઉટ ઓફ વોટર. છોટું એ શું જે મોટું એન્જોય કરી રહ્યું હતું તો છોટું પણ અંદર છોટું એ પણ જમ્પ કર્યું હતું તો કે ના, તો શું આવશે? ફોલ. મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ. મોટું છે એટલે કે હાથી છે, એલિફન્ટ, એ બૂમાબૂમ કરી રહ્યો હતો તો શું આવશે? ના. કોણ કરી રહ્યું હતું? તો કે છોટું. તો અહીંયા શું આવશે? રોંગ. પછી છે છોટું વોઝ સેટિસ્ફાઈડ. એ તો હમણાં જ આપણે લાસ્ટમાં જોયું તો કે રાઈટ, છોટું વોઝ સેટિસ્ફાઈડ. મોટું ચેક છોટું સ્વિમ શૂટ. મોટુંને ચેક કરવું હતું કે છોટુંને? તો કે છોટુંને કરવું હતું. તો અહીંયા શું આવશે? રોંગ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. મોટું છે તે પોન્ડ એટલે તળાવમાં સ્વિમિંગ કરી રહ્યો હતો તો કે ના, તે રિવરમાં એટલે કે નદીમાં સ્વિમિંગ કરી રહ્યો હતો. તો અહીંયા પણ શું આવશે? ફોલ્સ. એટલે પહેલામાં ફોલ્સ આવશે, પછી બીજામાં રાઈટ આવશે, ત્રીજામાં ફોલ્સ આવશે, ચોથામાં ફોલ્સ આવશે, પાંચમામાં રાઈટ, સિક્સમાં ફોલ્સ અને સેવન્થમાં પણ ફોલ્સ. હવે જો નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો છોટું બોલે તો સી લખવાનું અને મોટું બોલે તો એમ. એવી રીતે તમારે સી અને એમ બ્રેકેટ્સમાં લખવાના રહેશે. અહીંયા જુઓ લખ્યું છે ડોન્ટ ડિસ્ટર્બ મી. મને તું ડિસ્ટર્બ કરીશ નહીં, કર નહીં. તો એ કોણ બોલતું હતું? તો કે તમને બધાને ખબર છે મોટું બોલતો હતો, તે સ્વિમિંગ કરી રહ્યો હતો. એટલે બ્રેકેટ્સમાં તમારે શું ખાલી લખવાનું રહેશે આ રીતે એમ. બરાબર છે. હવે બીજું છે હી જમ્પ્ડ આઉટ. કોઈએ જમ્પ કર્યું નહોતું તો અહીંયા કશું ન આવે તો તમારે ખાલી આવી રીતે ડેશ કરી દેવાનું કે કોઈએ જમ્પ કર્યું નહોતું. પછી છે યુ કેન ગો બેક નાઉ. એ કોણ બોલે છે? તમને ખબર છે કે યુ કેન ગો બેક નાઉ કોણ જોઈ છે? પહેલાં તો મોટુંને જોઈ લીધું બહાર નીકાળીને અને પછી બોલે છે કે યુ કેન ગો બેક નાઉ. તો શું આવશે? સી. છોટું બોલે છે ને એટલે સી. આઈ લવ સ્વિમિંગ. તો અહીંયા શું આવશે? આઈ લવ સ્વિમિંગમાં બંનેને ગમે છે એટલે સી અને એમ આવી રીતે કરી શકો, છોટું અને મોટું, સી એમ. હવે છે આઈ એમ અ રેડ. રેડ કોણ હતું? છોટું હતું કે મોટું હતું? તો કે છોટું. તો શું આવશે? સી. આઈ હેવ અ ટેલ. બંનેને પૂંછડી તો બંનેને હોય છે તો આવી રીતે સી અને એમ લખવાનું. અને લાસ્ટ છે આઈ એમ અ બિગ એનિમલ. સૌથી મોટું પ્રાણી કોણ છે? છોટું છે કે મોટું છે? છોટું તો નાનું છે, ઉંદર જ છે. તો અહીંયા શું આવશે? એમ. તો અહીંયા આપણે એક્ટિવિટી આજે શું જોઈ? 1 જોઈ, 2 જોઈ અને 3 જોઈ. એમાં આપણે શું શીખ્યા? તો કે વર્તમાન કાળે શીખ્યા અને ભૂતકાળ બધું શીખ્યા. ભૂતકાળમાં આપણે અહીંયા તમે જોયું પેરેગ્રાફમાં વર્તમાન દેખાડે છે અને ભૂતકાળ દેખાડે છે. ટેબલમાં પણ વર્તમાન કાળનું લખવાનું છે અને ભૂતકાળનું લખવાનું છે. એ આજે શીખ્યા. સાથે સાથે એક્ટિવિટી 3માં આઈ ચેક ઇટ પાઠનો પણ આપણે અભ્યાસ કર્યો છે, છોટું અને મોટું. તમને મજા આવી ગઈ આ છોટું અને મોટું પાઠમાં. અને સાથે સ્પેલિંગ પણ આપણે લખ્યા તો તમે પણ લખ્યા હશે. અને સાથે આપણે રાઈટ, રોંગ અને છોટું અને મોટું કોણ બોલે છે તેના વિશે પણ અભ્યાસ કર્યો. હવે પછીના પીરિયડમાં આપણે એક્ટિવિટી 4 છે તેનો અભ્યાસ કરીશું. અને અત્યારે જે કંઈ પણ અહીંયા ચલાવાય છે સાથે સાથે તમે કરતા રહેજો, સ્પેલિંગ લખતા રહેજો, ક્વેશ્ચન આન્સર કહે તો એ પણ કરતા રહેજો. કેમ કે વર્કશીટ છે તે આમાંથી જ નીકળશે અને જ્યારે પણ આપણે મળશું ત્યારે હું તમે જે લખ્યું હશે એ પણ ચેક કરીશ અને વર્કશીટમાં પણ ચેક થશે બધું. પરીક્ષામાં પણ આમાંથી જ પૂછાશે. તો તમે આ બધું જ કરતા રહેજો. અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્ટિવિટી 4 ચાલુ કરીશું.